મેં છે ને બહુ મસ્ત મેટાફોર સાંભળેલો કે કોઈ પક્ષી કોઈ ડાળ પર એવું વિચારીને લેન્ડ નહીં થાય કે આ ડાળ તૂટશે તો નહીં ને, પણ એવું વિચારીને લેન્ડ થશે કે મને તો ઉડતા આવડે છે, ડાળનું જે થવું હોય થાય, જરૂર પડે ત્યારે હું ઉડી જઈશ. તમે પક્ષી છો ને લાઈફ એક ડાળી છે. ઇનફેક્ટ લાઈફની હરેક સિચ્યુએશન એક ડાળી છે, અને તમે કોઈ પણ સિચ્યુએશન એવી રીતે અપ્રોચ કરશો કે બધું બરાબર તો થશે ને, કાંઈ પ્રોબ્લેમ તો નહીં આવે ને, તો તમે તમારી લાઈફના રિઝલ્ટ્સ એક્સટર્નલ ફેક્ટર્સ પર ડિપેન્ડન્ટ કરી દો છો. રાધર પોતાની જાત પર ભરોસો રાખો, પોતાની આવડત પર ભરોસો રાખો કે મને જે આવડે છે, જેટલું આવડે છે એટલું હું કરીશ, બાકી બધું જોયું જશે. એટલે લાઈફને છે ને ઓવર એનાલાઇઝ કરવામાં ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ. બિંદાસ ડિસિઝન લેવાનો, પોતાની જાત પર ભરોસો રાખીને પક્ષી બનીને જે ડાળી પર લેન્ડ થવું હોય એ ડાળી પર લેન્ડ થવાનું, વ્યૂ એન્જોય કરવાનો અને પોતાની જાત પર ભરોસો રાખવાનો કે જરૂર પડે ત્યારે ઉડી જઈશ. આપણને તો ઉડતા આવડે જ છે. મેં છે ને બહુ મસ્ત મેટાફોર સાંભળેલો કે કોઈ પક્ષી કોઈ ડાળ પર એવું વિચારીને લેન્ડ નહીં થાય કે આ ડાળ તૂટશે તો નહીં ને, પણ એવું વિચારીને લેન્ડ થશે કે મને તો ઉડતા આવડે છે, ડાળનું જે થવું હોય થાય, જરૂર પડે ત્યારે હું ઉડી જઈશ. તમે પક્ષી છો ને લાઈફ એક ડાળી છે. ઇનફેક્ટ લાઈફની હરેક સિચ્યુએશન એક ડાળી છે, અને તમે કોઈ પણ સિચ્યુએશન એવી રીતે અપ્રોચ કરશો કે બધું બરાબર તો થશે ને, કાંઈ પ્રોબ્લેમ તો નહીં આવે ને, તો તમે તમારી લાઈફના રિઝલ્ટ્સ એક્સટર્નલ ફેક્ટર્સ પર ડિપેન્ડન્ટ કરી દો છો. રાધર પોતાની જાત પર ભરોસો રાખો, પોતાની આવડત પર ભરોસો રાખો કે મને જે આવડે છે, જેટલું આવડે છે એટલું હું કરીશ, બાકી બધું જોયું જશે. એટલે લાઈફને છે ને ઓવર એનાલાઇઝ કરવામાં ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ. બિંદાસ ડિસિઝન લેવાનો, પોતાની જાત પર ભરોસો રાખીને પક્ષી બનીને જે ડાળી પર લેન્ડ થવું હોય એ ડાળી પર લેન્ડ થવાનું, વ્યૂ એન્જોય કરવાનો અને પોતાની જાત પર ભરોસો રાખવાનો કે જરૂર પડે ત્યારે ઉડી જઈશ. આપણને તો ઉડતા આવડે જ છે.